કોઈ રાણકી કોળે આવી અને ભગવતી મારી મેરડી પાસે આવીને ખોળો પાથરીને માતાજીને એટલી અરજ કરે કે હે માં, મારી આજ દેશ વિદેશના ડોક્ટરો મારી પોતાની મશીનરીથી નિદાન કરીને મને એવું કહેશે કે મારી મને સંતાન થયું નથી. મારી મારા હારિયા પક્ષવાળા મને નહીં રાખે, મને કાઢી મૂકશે. શું કામ દીકરી મારી મને બાળો હાથ થયો નથી? કોણ કે છે? સાહેબ ફાઈલનો ઢગલો કરી દે, એની મારી પાસે સોંકડી મારી છે કે આનું આજીવન સંતાન ન થાય એવું લખી દે, ડોક્ટરો લખી દે. સાહેબ મારું મેળવા વાઘરીનું ધર્મ હોય તો ભલે, મારી કોઠાવાળી મેરડી હોય તો ભલે, દુનિયાના ગમે શેડાની મેરડી હોય, સાહેબ દીકરીની માથે હાથ મૂકી, એનો બાણાધારી ભૂવો માથે હાથ મૂકીને દીકરીને સાની રાખી કે દીકરી રોશની બા, મને સંતાન નહીં થાય, મારા એક ભાવમાં બે ભાવ થશે, મારો ધણી મને કાઢી મૂકશે. દીકરી મુજાશ નહીં, કોને ના પાડી કે મારી ડોક્ટર ના પાડે છે, આ મારી મેલડી બેઠી એને નાની જ પાડી ને. આને દીકરી આ 5 ઝાડના દાણા સવારમાં હવા પોર દીસડે, સૂર્યનારાયણના સાક્ષીની માલિપા, ગાય માતાજીના દૂધની માલિપા પી દેજે, મારી મેલડીનું નામ લઈ તારા ઘરે મારી મેલડી ભરો કરશે. દીકરી સાબીનો તો ભરો લાગી ગયો, મારો વિશ્વાસ લાગી ગયો. માના માના ધારી ભુવાને ખબર નથી આના ભાગમાં સંતાન છે કે નથી, એને તો માનું માથે બાનું રહી ગયું છે, દાણા આપી દીધા. મધરી રાત માતાજી સપનાની માલિપા આવ્યા કે હે મારા ભુવા, હે મારા ભડિયાર, તમે આ શું કરી? જે દીકરીને તમે આજ દાણા આપ્યા ને એના ભાગની માલિપા તો આ એક ભાવ નહીં પણ 7 ભાવ સંતાન નથી. હે ભુવાના સપનામાં માતાજી ગયા, ભડિયારના સપનામાં ગયા, એકની એક મેં વાત કરી. ભુવાને એમ કે હું પઢિયારને જઈને જટ વાત કરી દઉં, પઢિયારને એમ કે હું ભુવાને જઈને જટ વાત કરી દઉં. બે પથારીમાં બેઠા બેઠા જાગે છે, હમણાં દિવસ ઉઠે અને જટ કરી અને હું ભુવાને વાત કરું. પઢિયારની મનની મારી પાસે એવું બધું છે, પઢિયારને એમ કે હબ જટ કરી ભુવાને એમ કે હું પઢિયારને જઈને વાત કરું. પ્રભાતનો પોર થાય, ગાય માતાજીના અડાયા સાણા લઈ અને મઢીની બહાર દેતવા પાડી અને ભુવન પટિયારે બે હાથની માલિપા ધોપેલિયા લઈ અને માના મઢીની માલિપા આવ્યા છે. ભુવા પટિયારને વાત કરે ને પટિયાર ભુવાને વાત કરે કે ભાઈ મને એક જ સપનું આવ્યું કે મને આનો આ જ સપનું આવ્યું. મા અમે ધોપેલિયા લઈ અને 3 આટા ફેરવા કે હે ભગવતી મેલડી, સપનાની માલિપા આવીને કહેવા આવ્યો હોય ને તમારી તું ખોટું ન બોલે એવો તો અમને ભરો હોય ને, અમારી માતા ખોટું ન બોલે. મારી અમે તારી હામા ઉપાસી, મારી અમે કઈ ખોટું નથી બોલ્યા હો. મારી આ તો આશ્રમનો ધર્મ છે. અહીંયા તો મારી હવ રોતા આવે, કોઈ દાંત કાઢતા કોઈ દી ન આવે. સુખી માણા હોય ને સાહેબ, એ ઝટ કરી મઢે નો આવે. સુખિયા માણાની આંખમાં આહુડું ન પડે. અને આ તો સાહેબ દુખિયાની દેવી છે. મારી આયા તો અનેક દુખિયા આવે. મારી એક વાત તને કહું, મારી એના ભાગમાં સંતાન છે કે નથી એની મને ખબર નથી. મારી અમને ભુવા પઢિયારને એક વાતની ખબર છે કે કઈ
મારી જ્યારે એને દાણા આપ્યા ને ત્યારે મારી તારું બાણું મારી માથે હતું. હવે બાણાની પદ તારે રાખવી કે નો રાખવી એ તો મારી મહેનત તારા હાથની વાતું છે. મારી અમારી ભલે જાય, અમારો જીવ ભલે જાય, પણ જ્યાં લગન આ ફોળિયાની માલિપા મારા પ્રાણ છે ને ત્યાં લગન મારી તારા બાણાની પદ નો થવા દે. આટલું તને મેલડી એને તને કેવી છે માં. મામા મામા સાબી સમયે ઓન પટિયાર બે માહા પગે લાગી ગરગરી નીકળી જાય છે. માતાજી વિચાર કરે ઠેઠ ઇન્દ્ર દેવરાજની સભાની માલિકા માતાજી જગદંબા માની નાનામી બાળકી બની મેલડી જેની પીરે છે. માતા વિધાતાના સોપડાના પાનાની માલિકાથી લેખના પાના ફાડી અને કંકુન કંકાવટી લઈને માતાજી જગદંબા મારી મેલડી લેખ લખી નાખ્યો સાહેબ. માતાજી તારીખ વાર મારી દીધું. માતા વિધાતા ઇન્દ્ર દેવરાજની સભાની માલિકા 52 ગીરી ચોહટ જોગણી લોલા ગોબડી આલી બલિદાન ભેળિયા વાળી કરોડ દેવ કાકાળી દેવી ડાઠાળી બેઠી છે સાહેબ. એટલે માતા વિધાતા આવી અને ઇન્દ્ર દેવરાજને કીધું કે મહારાજ મારી ફરિયાદ સાંભળો. કેવી ફરિયાદ? મહારાજ આ મેલડી જેવી દેવ રહી મારા લખેલા લેખના પાના ફાડીને એના કંકુન કંકાવટીને લઈને લેખ લખીને વહી ગઈ. માતાજી મેલડીને પૂછું દેવરાજ પૂછવા મળે એ ભાઈ આ તો અન્યાય છે. ત્યારે ભગવતી જગદંબા મારી મેલડી એટલું બોલી કે ઇન્દ્ર દેવરાજ એક બાજુ એના લેખનો સોંપડો લાવો સદ્ધર્મનાથ રાજમાં મૂકો અને એક બાજુ મારા ભુવા પટિયારની મારા જે બાનાધારી ભુવા હતા ને એની કમાણી મૂકો. કદાચ એના લેખનો સોંપડો ઓલી પાસે કહી જાય ને તો આજીવન આવડા કોળું મૂકી દઉં જાઓ. અને કદાચ જો મારા બાનાધારી ભુવા ભક્તોની મારા વિશ્વાસની કમાણી જો વધશે ને તો આજે 1 લાખ ફાડ્યા એક નહીં અનેક લેખ ફેરવી નાખું તો એમ માનજે દુનિયાની મારી પાસે મેલડી બોલી હતી. પણ હમણાં સાહેબ માતાજી જગદંબાનો ભુવા ભક્તોની જીત થઈ સાહેબ. નાચી ભાષા માતાજી મેલડી સપનાની મારી પાસે ભુવા પડિયાને કીધું હે મારા ભુવા પડિયા સાંભળે બાપ, દીકરીના ભાગમાં સંતાન તો નથી, એક નહીં હાથ બહુ નથી, તારા વડવાની હવાશેર કમાણી ભેગી થઈ હતી ને આ જીવડી કમાણી મેં મેલડી દીકરીને આપી. 9 મહિના 13 દિનો સમય થાય ને દૂધના ફીણ જેવો દીકરો તમને માનજો દુનિયાની મારી પાસે મેલડીનો આપેલો હતો બાપ. સાત વિશ્વા હોય ને તો મેલડી હું કરે દેવી હું કરે. આપણે આજ માનવાની તારીખ લીધી 8 દિવસ આન ના હાલતી હતી. સત્ય વાત. શું કામ? કોઈ ઘરમાં એક માણસ બાય માણસ બીમાર હતા એમ કે તકલીફ વધારે છે દેવ કે હવે શું થાય એમ નક્કી ન કહેવાય. સાહેબ આ તો મેલડી છે. તમારા ડોક્ટર ને ખોટા પાડી દે
એ ભલામણા કદાચ મારો માંડવાના મુહૂર્ત આવ્યા ને કદાચ બડા હોય ને પણ એકવાર કદાચ જો એની તારીખ આવી ગઈ ને કદાચ એ મણાને તું બેઠા કરી અને ભલામણા દુનિયાની માલિકા જો રમવાનો નીકળું તો દુનિયાની માલિકા હું મેળવી નો જાય બાપ જગતમાં જો આવરણ આવે ને તો દુનિયાની મારી પાસે દેવીને કોઈ ઓળખે નહીં બાબો